ક્યારેય વિચાર્યું છે કે મોટી મોટી ફેક્ટરીઓ, પાણી ખેંચવાના પંપ કે પછી મોટા એર કન્ડિશનર યુનિટ્સ, આ બધામાં જે ઇલેક્ટ્રિક મોટર હોય છે એ કેટલી જબરદસ્ત તાકાતવાળી હશે? એમને ચાલુ કરવા માટે જે પાવર જોઈએ ને એ પણ એટલો જ જંગી હોય છે. તો ચાલો આજે એ સમજીએ કે એન્જિનિયરો આટલા મોટા પાવર સર્જને કઈ રીતે કાબૂમાં લે છે. આપણે બધાએ અનુભવ્યું હશે કે ઘરમાં જ્યારે ફ્રિજ કે એસી ચાલુ થાય ત્યારે ક્યારેક લાઇટો સહેજ ઝબકે છે. તો પછી વિચારો, આટલી મોટી ફેક્ટરીની મોટર ચાલુ થાય ત્યારે આખા વિસ્તારની લાઇટો કેમ નથી જતી? આ એક સવાલ છે જેની પાછળ એક ખૂબ જ સ્માર્ટ એન્જિનિયરિંગ સોલ્યુશન છુપાયેલું છે. અને પ્રોબ્લેમનું મૂળ અહીં જ છે. જ્યારે કોઈ મોટી 3-ફેઝ ઇન્ડક્શન મોટર જે બંધ પડેલી છે તેને તમે ચાલુ કરો તો એ શરૂઆતની એક જ સેકન્ડમાં એના નોર્મલ કરંટ કરતાં લગભગ 6 થી 8 ગણો વધારે કરંટ ખેંચી લેશે અને ઇનર કરંટ કહેવાય છે. અને આટલો બધો કરંટ એકસાથે ખેંચાય તો આખી પાવર સિસ્ટમ પર જબરદસ્ત લોડ આવે અને ખુદ મોટરને પણ નુકસાન થઈ શકે છે. તો પછી આનો ઉપાય શું? એનો જવાબ છે એકદમ સરળ પણ ખૂબ જ બુદ્ધિશાળી ડિવાઇસ, જેનું નામ છે સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર. હવે આ કોઈ હાઈફાઈ ઇલેક્ટ્રોનિક્સ નથી હો. આ તો એક સ્માર્ટ સ્વિચ છે જે આ મોટી સમસ્યાને એકદમ ઓછા ખર્ચે ઉકેલી નાખે છે. આ કામ કેવી રીતે કરે છે એનો આઈડિયા એકદમ સિમ્પલ છે. મોટરને સીધો જ ફૂલ પાવરનો ઝટકો આપવાને બદલે આ સ્ટાર્ટર શું કરે છે કે શરૂઆતમાં એને ઓછો વોલ્ટેજ આપે છે. સમજી લો કે કોઈ ગાડીને ધક્કો મારવાનો હોય તો આપણે પહેલાં ધીમેથી જોર લગાવીએ ને, બસ એના જેવું જ. અને એકવાર મોટર સ્પીડ પકડી લે પછી એને ફૂલ પાવર આપી દેવામાં આવે છે. તો ચાલો હવે આખી પ્રોસેસને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આમાં 2 તબક્કા છે. પહેલો છે સ્ટાર સ્ટાર્ટ. આનો હેતુ છે મોટરને સેફલી એટલે કે સુરક્ષિત રીતે ગતિમાં લાવવાનો. ઓકે, તો અહીં આ સર્કિટ ડાયાગ્રામ પર એક નજર કરીએ. જ્યારે સ્ટાર્ટરને સ્ટાર્ટ પોઝિશનમાં નાખવામાં આવે ત્યારે એ મોટરની અંદરના વાઇન્ડિંગ્સને એક ખાસ રીતે કનેક્ટ કરે છે. આ કનેક્શનને જ સ્ટાર કન્ફિગ્યુરેશન કહેવાય છે અને આ જ કનેક્શન આખી ટેકનિકનો મુખ્ય હિસ્સો છે. તો આ સ્ટાર કનેક્શનથી થાય છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો એ મોટરના દરેક વાઇન્ડિંગને મળતો વોલ્ટેજ ઘટાડી દે છે. કેટલો ઘટાડે? તો કે મેઇન લાઇન વોલ્ટેજના લગભગ 58% જેટલો જ વોલ્ટેજ આપે છે. ટેકનિકલી કહીએ તો એ વોલ્ટેજને 1/√3 એટલે કે 1/3 ગણો ઓછો કરી દે છે. અને સીધી વાત છે, વોલ્ટેજ ઓછો તો કરંટ પણ ઓછો, અને આપણે આ જ તો જોઈતું હતું. ચાલો હવે મોટર ચાલુ તો થઈ ગઈ, સ્પીડ પણ પકડવા માંડી, પણ હવે એને એનું નોર્મલ કામ કરવા માટે પૂરેપૂરી તાકાતની જરૂર પડશે. બસ અહીંથી જ બીજો તબક્કો શરૂ થાય છે, જેનું નામ છે ડેલ્ટા રન. અને આ બધું મેન્યુઅલી નથી થતું હો, બધું ઓટોમેટિક છે. સ્ટાર્ટરની અંદર એક ટાઈમર સેટ કરેલું હોય છે. જેવી મોટર એની ફૂલ સ્પીડના લગભગ 70 થી 80% સુધી પહોંચે એટલે તરત જ આ ટાઈમર સ્વિચને સિગ્નલ મોકલે છે કે ચાલો હવે બીજા સ્ટેજમાં જવાનો સમય થઈ ગયો. ફરી પાછા ડાયાગ્રામ પર આવીએ. જેવો ટાઈમરનું સિગ્નલ મળ્યું એટલે સ્વિચ સ્ટાર્ટ પોઝિશનમાંથી આપોઆપ રન પોઝિશન પર આવી જાય છે. અને જેવું આવું થાય એટલે અંદરના વાઇન્ડિંગ્સનું કનેક્શન બદલાઈને ડેલ્ટા કન્ફિગ્યુરેશનમાં ગોઠવાઈ જાય છે. આ કનેક્શનમાં મોટરને પૂરેપૂરો લાઇન વોલ્ટેજ મળે છે અને હવે એ પોતાની ફૂલ તાકાતથી કામ કરી શકે છે. તો ટૂંકમાં કહીએ તો આ બંને કનેક્શનના કામ બિલકુલ અલગ છે. સ્ટાર કનેક્શન એટલે ઓછા વોલ્ટેજ પર ઓછા કરંટ સાથે સેફ સ્ટાર્ટ, અને ડેલ્ટા કનેક્શન એટલે ફૂલ વોલ્ટેજ પર ફૂલ પાવર સાથે નોર્મલ રનિંગ. એક શરૂઆત માટે, બીજો ચાલુ રાખવા માટે. એકદમ સિમ્પલ. ઓકે, તો આ સ્ટારમાંથી ડેલ્ટામાં જવાની આખી રમતનું ફાઇનલ રિઝલ્ટ શું મળ્યું? એનું સૌથી મોટું અને પાવરફુલ પરિણામ શું છે? ચાલો એ જોઈએ. અને આ રહ્યો એ જાદુઈ આંકડો, 1/3. આ સ્માર્ટ સ્વિચિંગને લીધે શરૂઆતનો કરંટ એટલો ઘટી જાય છે કે જો મોટરને સીધી ચાલુ કરી હોત એના કરતાં માત્ર 3/3 ભાગનો જ કરંટ ખેંચાય છે. વિચાર કરો કેટલો મોટો ફરક. અને આ જ ઘટાડો આખી સિસ્ટમને એક મોટા પાવર ઝટકાથી બચાવી લે છે. તો આના ફાયદા શું શું છે? એક તો
પાવર સપ્લાય પર મોટો વોલ્ટેજ ડ્રોપ નથી થતો. બીજું, ખુદ મોટર પણ શરૂઆતના જોરદાર ઝટકાથી બચી જાય છે. એની સાથે જોડાયેલા ગિયર અને પટ્ટા પર પણ ઓછો લોડ આવે છે. અને આ બધાથી ઉપર આ પદ્ધતિ એકદમ સિમ્પલ, ભરોસાપાત્ર અને ઘણી સસ્તી છે. તો સ્ટાર ડેલ્ટા સ્ટાર્ટર એવા અસંખ્ય એન્જિનિયરિંગ સોલ્યુશન્સમાંથી એક છે જે આપણી આસપાસ છે પણ આપણને દેખાતા નથી. એ પડદા પાછળ રહીને આપણી આધુનિક જિંદગીને સરળ બનાવે છે. અને આ જ આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી રોજિંદી જિંદગીમાં બીજા એવા કયા અદૃશ્ય એન્જિનિયરિંગ ઉકેલો છે જે ચૂપચાપ પોતાનું કામ કરી રહ્યા છે અને આપણને ખબર પણ નથી.